ઇન્ટરવ્યુ માટે આવ્યા હતા? બાયોમેટ્રિક. ઓકે. કેનેડા, યુએસ આવી ગયા વિઝા? ના બાયોમેટ્રિક પહેલા કરાવવાનું. એવું હોય? પૈસા પહેલા લેવાના પછી વિઝાનું તો નક્કી કરવાનું કે તમારે હાલવા છે કે નહીં હાલવા. નેક્સ્ટ સ્ટેપમાં નક્કી કરે કે ભાઈ આના પૈસા આવી ગયા છે, કેમ કરવાનું છે. કે ના એક વખત ધક્કો વધારે ખવડાવો ને એવું હતું. એ તો એ બાજુ કહે નાસ્તો કે કશું નહીં મળતું. કઈ બાજુ? ત્યાં તો કાંઈ નથી લે, કાંઈ નથી. કોરું છે બધા ખુલ્લી, બધા સામો જોવે આપડી. એ આપડી સામો જોવે, આપણે એની સામો જોઈએ. નાસ્તો તમારે નાસ્તો કરવો હોય ક્યાં હશે? આ એરિયામાં તો દેખાતું નહીં કઈ નાસ્તો હોય. આ એરિયામાં મને કઈ ખબર નથી. મારે કેવું કે ભાઈ હું તો અહીંયા આવતો જાતો હોય એટલે ઈડલી દેખાય ત્યાં ઊભી રાખી દઉં એવું. તો એ લારી વાળી સાયકલ વાળી ઈ જ હારી પડે ભાઈ. ઓલામાં તો ભાઈ તમને ટેસ્ટ જ ન આવે. મામું બનાવી દે. મારું શું કામ છે એવું? આ ભાઈ કેનેડા છે. હવે એને બોલતા નથી આવડતું, મને બોલતા આવડે ઇંગ્લિશ. એટલે એવું નથી, હું સિંગાપુર 1 વર્ષ રહ્યો ને તો ત્યાં થોડુંક ફાવે એમ. કે આપણે ઇંગ્લિશમાં વાત કરીશું. મેં કીધું વાંધો નહીં ભાઈ, ઇંગ્લિશમાં આપણે તું કે એમાં વાત કરીએ આપણે. હું સિંગાપુર 1 વર્ષ રહ્યો હતો ને અભ્યાસ માટે જ ગયો હતો. પછી જવાનું તો યુકે. પણ ત્યાં ઓલા રૂલ્સ રેગ્યુલેશન ફેરવી નાખ્યા જોબના. મેં કીધું આ જ મહેનત કરીએ કાંઈક એમ. અમે સિંગાપુર હતો ને ત્યાં જોબમાં પકડાઈ ગયો સમજ્યા. હા, ત્યાં મેરેટમાં હતો. સેન્ટ રેજીસ કરીને હોટલ હતી, એમાં બેન્ક્વેટમાં કેપ્ટન હતો. ત્યાં જોબ કરતા પકડાઈ ગયા તો પાછા આવી આવ્યો. નહીં ડિપોર્ટ નથી કર્યો. એમાં કેવું હોય કે એનો જે પાસ આવે ને સ્ટુડન્ટ પાસ, એ 6 મહિનાનો હોય. એટલે રિન્યુ નવો ન કરે એમ. એની પાસે ડેટા બધો રાખે. 1 વાર થોડું 2 વાર પકડાણ. અહીંથી સ્ટાર્ટિંગમાં ગયો ને તો એ તો બનાવી દીધો સમજાણું કે મારો દોસ્તાર છે, આમ છે તેમ છે. એ તો પણ એનું કામ નાનું એવું હતું પેકિંગમાં ને એમાં. એટલે એની પાસે બધું કાંઈ એવું હોય નહીં. આનું તો ડોક્યુમેન્ટેશન, આનું તો કમ્પ્લીટ તમારું સિક્યુરિટી કેબિનમાં તમારો પાસ લે, પછી તમે બધા કામ વિડીયો બધું ઉતરે કે નહીં. પછી રોજ ઈ રસ્તેથી નીકળતા હોય તેને ખબર જ હોય ને રોજ કાળો પાટલો પહેરીને નીકળે. એટલે પછી આમ પકડાઈ ગયો. એટલે મેં કીધું 0 થી ચાલુ કરવાનું છે, જોબ કરવાની નથી, ગમે એમ થઈ જાય. મેં કીધું પછી વ્લોગિંગનું મગજમાં આવ્યું, પછી એડિટરનું આવ્યું, પછી એડિટરને કાઢી નાખ્યું. તો આ તો બહુ એક્સપેન્સિવ એડિટર છે. અત્યારે તો આમાં કેવું વાયરલ થઈ જાય એવો થઈ જાય. આમ નસીબ હું બધું ખુલી જાય આમ. હા, હવે એ બધા ટીમાંથી ઊભા થઈ શકતા હોય તો મેં કીધું આપણે તો મિડલ ક્લાસ છે. આપણે તો મેં કીધું ક્યાં ઠેઠ જવું જોઈએ? આપણે એની જગ્યાએ ક્યાંય નથી જતા. હવે મારા દાદાની ખેતી કરતા, હવે એની અંડરમાં બધા મજૂરી મતલબ દાડીએ જે આવતા એ બધા સુરતમાં બંગલા લઈ લઈને બેઠા છે. અમારે જે માંડ ફ્લેટ છો. મેં કીધું આપણામાં જ ભૂલ છે. એ કેમાં નથી, બધા મહેનત તો કરે જ છે પહેલેથી. આપણે હવામાં હાલીએ છીએ આપણે જમીન છે, આમ છે તેમ છે. મેં કીધું જમીન હોય બધું હોય ને વેચી નાખાય, પછી હરકી મહેનત થાય. હું માણસ ઓલું જમીનનું એક ઓપ્શન હોય ને મગજમાં કે ભાઈ જમીન છે, બેકઅપ છે. બેકઅપ હોય ને એટલે માણસ કોઈ કામ કરવાનો જ નથી. એટલે જેટલું હોય ને એટલું બધું વાપરી નાખવાનું, પછી ચાલુ કરો મજા આવે. હવે જોઈ વિચારીને વાપર્યો. આમાં ભાઈ કાંઈ નક્કી ન કહેવાય. ઓકે, ઓલા ભાઈ કીધું હતું કે બધું વેચી નાખો. હાલો